બુધવાર 14 જાન્યુઆરી 2026 મકર સંક્રાંતિ વિશેષ રાશિફળ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. પ્રિય દર્શક મિત્રો, ભાવિ દર્શન ચેનલમાં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે. આજે પર્વરાજ મકર સંક્રાંતિ અને ઉત્તરાયણનો પાવન દિવસ છે. આજથી સૂર્યનારાયણ ધન રાશિમાંથી નીકળીને શનિની રાશિ મકરમાં પ્રવેશ કરશે. આ દિવસથી દેવતાઓનો દિવસ શરૂ થાય છે અને અંધકાર પર પ્રકાશનો વિજય થાય છે. આ પાવન અવસરે ચાલો જાણીએ તમારી રાશિ પર સૂર્યદેવના આ ગોચરની કેવી અસર રહેશે. તો પહેલી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના નામાક્ષર છે અ, લ અને ઈ. આજે તમારા આત્મવિશ્વાસમાં અદ્ભુત વધારો જોવા મળી શકે છે. સૂર્યનું રાશિ પરિવર્તન તમારા 10મા ભાવ કર્મસ્થાનને પ્રભાવિત કરશે, જેનાથી સરકારી કામકાજમાં મોટી સફળતા મળી શકે છે. જો તમે નવી નોકરી શોધી રહ્યા છો તો આજે સારા સમાચાર મળી શકે છે. પિતા સાથેના સંબંધો સુધરશે. વિશેષ ખાસ સલાહ: ઉતાવળમાં કોઈ પણ નિર્ણય ન લેવો. આજનું દાન જોઈએ તો લાલ વસ્ત્ર, ગોળ તેમજ મસૂરની દાળનું દાન અતિ શુભ રહેશે. આજનો શુભ રંગ છે લાલ. બીજી રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિના નામાક્ષર છે બ, વ અને ઉ. તમારા માટે આ સંક્રાંતિ ભાગ્યોદય લઈને આવી છે. લાંબા સમયથી અટકેલા નાણાકીય વ્યવહારો પૂરા થશે. ધાર્મિક યાત્રાના યોગ બની રહ્યા છે. વ્યાપારમાં રોકાણ કરવા માટે આજનો દિવસ શ્રેષ્ઠ રહેલો છે, પરંતુ ભાગીદારીમાં થોડી સાવધાની રાખવી હિતાવહ છે. સંતાન પક્ષ તરફથી સંતોષ મળશે. વિશેષ સલાહ: વડીલોના આશીર્વાદ લઈને ઘરની બહાર નીકળવું. આજનું દાન જોઈએ તો તલ, ચોખા, સાકર નું દાન કરવાથી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. શુભ રંગ જોઈએ તો દૂધ જેવો સફેદ. ત્રીજી રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિના નામાક્ષર છે ક, છ તેમજ ગ. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર ફળદાયી રહેશે. વાણી પર સંયમ રાખવો જરૂરી છે, નહીંતર પરિવારમાં વિવાદ થઈ શકે છે. નોકરીમાં સહકર્મીઓનો સાથ મળશે. ઉત્તરાયણનો દિવસ હોવાથી સૂર્ય ઉપાસનાથી માનસિક શાંતિ અનુભવી શકશો. વિશેષ સલાહ જોઈએ તો નકારાત્મક વિચારોથી દૂર રહેવું. આજનું દાન જોઈએ તો લીલા મગ અથવા લીલા શાકભાજીનું ગરીબોને દાન કરવું હિતાવહ છે. આજનો શુભ રંગ જોઈએ તો પોપટી અથવા ઘાટો લીલો. ચોથી રાશિ છે કર્ક રાશિ. કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ. આજે સામાજિક માન સન્માનમાં વધારો થઈ શકે છે. તમારા જીવનસાથી સાથેનો સમય આનંદદાયક રહેશે અને જૂના મતભેદો દૂર થશે. જો તમે ભાગીદારીમાં વ્યાપાર કરો છો તો આજે મોટો ઓર્ડર મળી શકે છે. સ્વાસ્થ્ય બાબતે થોડી સાવચેતી રાખવી, ખાસ કરીને ઠંડીથી બચવું હિતાવહ છે. વિશેષ સલાહ જોઈએ તો માતાની સેવા કરવી અને આશીર્વાદ લેવા. આજનું દાન દૂધ, ખીર અથવા સફેદ વસ્ત્રનું દાન આપના માટે શ્રેષ્ઠ રહેશે. શુભ રંગ જોઈએ તો ચમકીલો સફેદ. પાંચમી રાશિ સિંહ રાશિ. સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ. સૂર્ય તમારો રાશિનો સ્વામી રહેલો છે, તેથી આ સંક્રાંતિ તમારા માટે ઉર્જાવાન સાબિત થશે. શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરશો. જો કોઈ કોર્ટ કચેરીના કામ હોય તો તેમાં સફળતા મળશે. નોકરીમાં પ્રમોશનના યોગ દેખાઈ રહ્યા છે. વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતાના દિવસ રહેલા છે. વિશેષ સલાહ: અહંકારથી બચવું અને નમ્રતા જાળવવી ખૂબ જ હિતાવહ છે. આજનું દાન જોઈએ તો ઘઉં, ત્રાંબાનું પાત્ર અથવા ગોળનું દાન કરવું ખૂબ જ જરૂરી છે. શુભ રંગ જોઈએ તો કેસરી કે સુવર્ણ. છઠ્ઠી રાશિ કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ તેમજ હણ. આજે તમારી બુદ્ધિ અને આવડતથી અશક્ય કામમાં પણ શક્ય બનાવશો. પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે. સંતાનોની પ્રગતિ જોઈને મન પ્રસન્ન થશે. શેર બજાર કે લોટરી જેવા જોખમી રોકાણથી અત્યારે દૂર રહેવું હિતાવહ છે. મિત્રો સાથે ઉત્તરાયણની મજા માણી શકશો. વિશેષ સલાહ: જૂના મિત્રો સાથે મુલાકાત લાભદાયી રહેશે. આજનું દાન જોઈએ તો ગાયને લીલો ઘાસચારો ખવડાવો અથવા અનાજનું દાન કરવું. શુભ રંગ જોઈએ તો પિસ્તા લીલો. સાતમી રાશિ તુલા રાશિ. તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત. તુલા રાશિના જાતકો માટે સુખ સુવિધામાં વધારો થવાનો સંકેત રહેલો છે. નવું વાહન કે મકાન ખરીદવાની યોજના બની શકે છે. પારિવારિક વાતાવરણ ઉત્સાહપૂર્વક રહેશે. વેપારી વર્ગને નવા સંપર્કો દ્વારા ભવિષ્યમાં મોટો ફાયદો થઈ શકે છે. આજે મન શાંત રાખવું. વિશેષ સલાહ: ઘરના વડીલોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું હિતાવહ છે. આજનું દાન જોઈએ તો સફેદ તલ તેમજ રૂ
નું દાન કરવું ખૂબ જ હિતાવક છે. શુભ રંગ જોઈએ તો ગુલાબી અથવા આછો બ્લુ. 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય. તમારા પરાક્રમ અને સાહસમાં વધારો થશે. ટૂંકી મુસાફરીના યોગ પણ બની રહ્યા છે, ફાયદાકારક સાબિત થશે. ભાઈ બહેનોના સાથે સંબંધોમાં સુધારો થશે. આર્થિક રીતે આજનો દિવસ મજબૂત રહેશે. તમે લીધેલા સાહસિક નિર્ણયોની સમાજમાં પ્રશંસા થશે. વિશેષ સલાહ જોઈએ તો ઉતાવળે વાહન ચલાવવું નહીં. આજનું દાન જોઈએ તો કાળા તલ અને ત્રાંબાના વસ્તુઓનું દાન જરૂરથી કરવું. શુભ રંગ જોઈએ તો મરૂન અથવા ઘટ લાલ. 9મી રાશિ છે ધનુ રાશિ. ધનુ રાશિના નામાક્ષર છે ભ, ધ, ફ તેમજ ઢ. આજે તમારી વાણીમાં સૌમ્યતા રહેશે, જેનાથી તમે બીજાનું દિલ જીતી લેશો. આર્થિક લાભ થવાની પણ પૂરી શક્યતાઓ રહેલી છે. પરિવારમાં કોઈ શુભ પ્રસંગનું આયોજન થઈ શકે છે. આધ્યાત્મિકતા તરફ રુચિ વધશે અને કોઈ સંત મહાત્માના આશીર્વાદ પ્રાપ્ત થશે. વિશેષ સલાહ જોઈએ તો રોકાણ કરતા પહેલા પત્ની કે માતાની સલાહ લેવી હિતાવક છે. દાનની વાત કરીએ તો પીળા વસ્ત્ર, ચણાની દાળ અથવા હળદરનું દાન જરૂરથી કરો. શુભ રંગ જોઈએ તો પીળો. 10મી રાશિ છે મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. આજનો દિવસ તમારા માટે ભાગ્યશાળી સાબિત થશે. સૂર્યદેવ તમારી જ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે, જે સૂર્ય શનિના મિશ્ર પ્રભાવને કારણે ધીરે ધીરે પણ મક્કમ પ્રગતિ લાવશે. માન સન્માનમાં મોટો વધારો થઈ શકે છે. સરકારી ક્ષેત્રના અટકેલા કામો પૂરા થશે. સ્વાસ્થ્યમાં સુધારો જણાશે અને નવી જોમ જુસ્સો અનુભવાશો. વિશેષ સલાહ જોઈએ તો આળસનો ત્યાગ કરવો અને તકનો લાભ લેવો હિતાવક છે. આજનું દાન જોઈએ તો અડદની દાળ, તલના લાડુ અને જરૂરિયાતમંદને ધાબળાનું દાન કરવું હિતાવક છે. શુભ રંગ જોઈએ તો આકાશી અથવા વાદળી. 11મી રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. આજે ખર્ચ પર કાબુ રાખવો ખૂબ જ જરૂરી છે. વિદેશ જવા ઈચ્છતા લોકો માટે સારા સમાચાર મળી શકે છે. કોર્ટના કામમાં સાવધાની રાખવી. સંક્રાંતિના દિવસે કરેલું દાન તમારા જીવનમાં ગ્રહ દોષોનો શાંત કરવામાં મદદરૂપ થશે. રાત્રે વહેલા સૂઈ જવું અને આરામ કરો. વિશેષ સલાહ અજાણ્યા વ્યક્તિ પર જલ્દી વિશ્વાસ ન કરવો. આજનું દાન જોઈએ તો જૂતા, ચંપલ અથવા લોખંડની વસ્તુનું દાન કરવું ખૂબ જ જરૂરી છે. શુભ રંગ જોઈએ તો ઘાટો વાદળી, નેવી બ્લુ. 12મી રાશિ છેલ્લી રાશિ મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ અત્યંત લાભદાયી છે. આવકના નવા સ્ત્રોત ખુલશે. જૂનું ઉધાર આપેલું નાણું પાછું મળી શકે છે. મોટા ભાઈ બહેનોનો સહયોગ પ્રાપ્ત થશે. સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે અને લોકો તમારી સલાહ લેશે. વિશેષ સલાહ અહંકારને કારણે કોઈના મન દુભાય તેનું ધ્યાન રાખવું હિતાવક છે. આજનું દાન જોઈએ તો પીળા ફળ, કેળા અને ચણાની દાળનું દાન કરવું ખૂબ જ જરૂરી છે. શુભ રંગ જોઈએ તો સોનેરી પીળો. પ્રિય દર્શક મિત્રો, નિષ્કર્ષ ભાવ અને પર્વની શુભેચ્છાઓ. આશા છે કે સૂર્યનારાયણનો આ મકર રાશિમાં પ્રવેશ આપ સૌના જીવનમાં નવી આશા, નવું તેજ અને અપાર સફળતા લાવે. પતંગની જેમ આપની કારકિર્દી પણ આકાશની ઊંચાઈઓ લાવે તેવી પ્રાર્થના. ફરી એકવાર આપ સૌને મકર સંક્રાંતિ અને ઉત્તરાયણની હાર્દિક શુભેચ્છાઓ. પ્રિય દર્શક મિત્રો, જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો, તમારા ગ્રુપમાં શેર પણ કરજો. દરરોજ રાશિફળ જાણવા માટે અમારી ચેનલ ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય સૂર્યદેવ. રાધે રાધે.